સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર હવે અંતિમ તબક્કામાં પહોંચ્યો છે। ઉમેદવારો રાત દિવસ એક કરીને મતદારો સુધી જઈને સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે અનગઢ જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર બિરેન પટેલ સાથે આજે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ જોડાયા હતા। અનગઢ ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં આજે પ્રચાર કર્યો હતો। ત્યારે આ વિસ્તારમાં મુખ્ય સમસ્યા પીવાના શુદ્ધ પાણીની સમસ્યા અંગે લોકોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી। ત્યારે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ખાતરી આપી છે કે આ ચૂંટણી બાદ આચારસંહિતા પૂર્ણ થતાં જ આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે। આજે અનગઢ જિલ્લા પંચાયતની ફેરડીની અંદર સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં વાડિયા ગામમાં ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવાર સાથે કાર્યકર્તાઓ રહીને 500 જેટલી સંખ્યામાં સૌ બહેનો, વડીલો, યુવાનો, ભાઈઓ બધાએ ભેગા મળીને ઘરે ઘરે ડોર ટુ ડોરની ફેરણી કરવામાં આવી। ઉમેદવારને ખૂબ સારો પ્રતિસાદ 3 ઉમેદવારોને મળી રહ્યો છે અને આ જ બતાવે છે કે અનગઢમાંથી જંગી લીડથી અમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર ભાઈ શ્રી બિરેનભાઈ અને મંત્રી દિલીપભાઈ, નરેશભાઈ, આ તમામ પેનલ ખૂબ જંગી મતોથી જીતવાની છે। આપ પણ જોઈ રહ્યા છો કે આ જોમ અને જુસ્સો આટલી ગરમીની અંદર આટલું મોટું ફેરણી કરવી, આટલી પબ્લિક આવી ગરમીની અંદર ડોર ટુ ડોર ફરવી, એ જ જુસ્સો બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ જંગી મતોથી આ સીટ ઉપર ભવ્ય વિજય થવાનો છે। મેં પોતે પણ અનગઢ ગામની અંદર મારી 18 કરોડ જેટલી ગ્રાન્ટ આપેલી છે। લગભગ પ્રશ્નો હલ કરવાનો પ્રયત્ન કરેલો છે। કોઈક જગ્યાએ કોઈક નાનું મોટું કામ રહી ગયું હોય તો એ લોકોને ખાતરી પણ આપી છે કે આ ચૂંટણીની આચારસંહિતા પૂરી થશે। લગભગ કામો બધાએ લઈ લીધા છે। કોઈક કામો ચાલુ કરાવવાના બાકી રહી ગયા હોય તો આચારસંહિતા પછી વહેલામાં વહેલી તકે એના જે કોઈ પ્રશ્નની રજૂઆત આવી હશે એને હલ કરવામાં આવશે અને ગ્રામજનોને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એની પૂરતી ખાતરી લેવામાં આવશે। આની અંદર એવું છે કે 52 કરોડ રૂપિયા 52 ગામ મહીસાગર પાણી પુરવઠા જૂથ યોજનાની અંદર અનગઢની અંદર મહીસાગર નદીનું પાણી આપવા માટેનો ગુજરાત સરકારે 125 કરોડનો પ્રોજેક્ટ અમલમાં મૂકેલો છે ને એનો પૂરો પણ થઈ ગયો છે। પણ કોઈક જગ્યાએ કંઈક પાણી અમારા મતદારોની રજૂઆત એવી છે કે પાણી ડોળું આવે છે। એના માટે થઈને મુખ્યમંત્રીએ કોયલીની અંદર જાહેરાત પણ કરી છે કે આ જે પાણી અત્યારથી જ્યાંથી લેવામાં આવે છે ને એના કારણે પાણી ખરાબ આવે છે એવી જે ગ્રામજનોની રજૂઆત છે। એટલા માટે નવો બોર સ્મશાનથી દૂર કરવાનું પણ મુખ્યમંત્રીએ કોયલીની જાહેર સભામાં જાહેરાત પણ કરી દીધી છે। એટલે જેવું આ આચારસંહિતા પતે પછી વહેલામાં વહેલી તકે જે અનગઢનો પાણીનો પ્રશ્ન છે, જે નવો બોર અથવા ફ્રેન્ચવેલ જે પણ કરવું પડે એ મુખ્યમંત્રીએ બાંહેધરી આપી દીધી છે અને આ ઇલેક્શન પછી એનું વહેલામાં વહેલી તકે મંજૂર કરાવી અને જલ્દી કામ ચાલુ કરાવીને ગ્રામજનોને સુખાકારી માટે પૂરતી ચિંતા કરવામાં આવશે। અનગઢ જિલ્લા પંચાયતના અનગઢ એક તાલુકા પંચાયતના કાંઠાગાળા વિસ્તાર એટલે કે વાડિયા વગામાં ફેરણીનું આયોજન કરેલ છે। લોકો છૂટાછવાયા ખેતરોમાં વધારે વસેલા છે। અહીંયા અમે ઘર ઘર સંપર્ક કરીએ છીએ। લોકો ખૂબ જ ખુશ છે। ખાલી અનગઢ ગામની એક જ સમસ્યા છે, ચોખ્ખું પીવાનું પાણી। અમે એ ઓલરેડી મુખ્યમંત્રી સાહેબનો પ્રોગ્રામ હતો ત્યારે રજૂઆત કરી હતી। સાહેબે જાહેરમાં કીધું છે કે તાત્કાલિક ધોરણે નજીકના સમયમાં એ સમસ્યાનું હલ થશે। સાથે સાથે જે પણ નાના મોટા પ્રશ્નો હશે એનું આવનારા દિવસોમાં નિરાકરણ લાવવાના છીએ। અમને જે ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ રાખી અમને ઉમેદવાર બનાવ્યા છે, અમે સૌ અહીંયાના ઉમેદવારો સાથે અહીંયાના સૌ આગેવાનો, કાર્યકરો અમે ખભે ખભા મિલાવીને અનગઢ ગામનો આખો જે વિકાસ જે કરવાના છે અને રમણીય અનગઢ ગામ બનાવવાનું જે અમારું લક્ષ્ય છે એની માટે અમે તત્પર રહીશું। સાથે સાથે આજે અમારા વાઘોડિયાના વિધાનસભાના ધારાસભ્યશ્રી પણ અમારી સાથે એમના વ્યસ્ત શેડ્યુલમાંથી જોડાવાના છે અને નગરજનોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અનગઢ જિલ્લા પંચાયતમાં વાડિયા વગા વિસ્તારમાં જિલ્લા પંચાયતના ઉમેદવાર બિરેનભાઈ પટેલ અને તાલુકા પંચાયત અનગઢ 1ના ઉમેદવાર દિલીપભાઈ સનાભાઈ ગોહિલ આજરોજ અનગઢ વાડિયા ગામે અમે ફેરીનું આયોજન કરેલું હતું। બધે
ફેરણી કરીને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. બધા ખુશ છે બધાથી. અને અમારો એક પ્રશ્ન છે કે આ પાણીનો થોડો છે, પાણીનો પ્રશ્ન એ બી અમે ટૂંક સમયમાં પૂરો કરી દઈશું. અને સમગ્ર અનગઢ વિસ્તાર અમારી સાથે છે અને કામ કરેલા છે અને મત માગવા આવ્યા છે. એટલે સમગ્ર અનગઢ વિસ્તાર અમને મુઠ્ઠે મુઠ્ઠે મત આપશે અને જંગી બહુમતીથી અમને જીતાડશે. ગોહિલ સંજયભાઈ સનાભાઈ ગોહિલ.